360 જેટલી ગુફાઓ છે, બરોબર. આ તમને જે પાણીનો ટાંકો અત્યારે તમને દેખાઈ રહ્યો છે, એ પાણીનો ટાંકો સાધારણ નથી. હાણા બધાય તમે જોઈ લો, કોઈને આવવું હોય તો 50 રૂપિયા ટિકિટ છે ત્રાકુડાથી હાણાની. વિજયભાઈની બસ હાલે છે. તો ખુશીના માહોલમાં છે અત્યારે, ફિલિંગ લે છે ભાઈઓ. તો કેમ છે ભાઈઓ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને આજે અમારા ઘરે મહેમાન આવ્યા હતા એટલે થોડોક મોડો નીકળું છું. જમી કાઢીને પછી જ નીકળો. તો તમે આપણે બીજી ગાડી પીડી છે અમે, બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે જઈએ છીએ ગામમાં, બરોબર. જોઈએ આજનો કેવો પ્લાન બને છે, પછી ઓફિસે જઈએ અને કાંઈક વિચારીએ કે આજે ક્યાં જવું છે ક્યાં ન જવું. એક બે લોકેશન તો ધ્યાનમાં છે, પણ જોઈએ હવે કેમ થાય છે, બરોબર. કાંઈ વાંધો નહીં, તો વ્લોગમાં બના રહેજો. હું આવ્યો તો અહીંયા ઓફિસે ને હવે પાછું આપણે એક જગ્યાએ જવાનું છે. આપણે વિવેકભાઈ આવે છે, બરોબર. અને આપણે એક જગ્યાએ જવાનું આવી. વેલકમ ટુ ધ ચેનલ ગાઈઝ, વેલકમ. તો ભાઈ હું તમને કહેતો હતો કે આપણે એક જગ્યાએ જવાનું છે. એક આપણો મિત્ર છે, એણે લોકેશન ગોઈતું છે, બરોબર. અને બહુ આમ જૂનું લોકેશન છે, આમ કહેવાય ને પહેલાના જમાનાનું ઇતિહાસ જાણવા મળશે તમને, બરોબર. એટલે આપણે જઈએ પહેલાં અત્યારે, પછી આપણે આજ તો અજુભાઈ આવવાના છે. તો અમારા અજુભાઈ અમારા આવવાના છે. કાંઈ વાંધો નહીં, હાલો તમે વ્લોગમાં બને રહ્યો. આપણે અત્યારે જઈએ છીએ. કાળો આવું છે એમ, ઈ તો જેવા હોય એવા આવો તો ક્લિક કરું તોય કાળો જ રહ્યો તું. તો ભાઈ અમારા અજુભાઈ અમારી હારે આવી ગયા છે સવાણું ખાવાનું છે, એટલે સવાણું કરવા આવ્યા છે. તો આપણે ક્યાં જાય છે અત્યારે? કયા ભાઈ પાસે જાય છે? આપણે જાય છે જંગલમાં નહીં, પણ આપણે એક ભાઈ પાસે જાય છે પેલા, યોગીજી પાસે. એમ ભુવણીના યોગી આદિત્યનાથ. એટલે મિત્રો ભુવણી ગામનું નામ છે. કોઈ ભુવણી કોઈ કાઈ ન સમજતા. હા, તમે બીજું કાઈ નહીં સમજતા. એમને બધાને ભુવણી જવું તો અહીં ક્યાંથી લીધી? નાગેશ્રી વાળો રોડ. અહીંથી ન જવાય, તમારે મગજમાં વ્લોગ કરી જશ ને કરે. કેમ પાછળના રસ્તે જવાનું? ત્યાં ઓલો મરવાડી પાસે રસ્તો જાય ને. અહીંથી જવાય કે નહીં? અહીંથી જવાય. અહીંથી 10 કિલોમીટર આગળ થાય. જવાય જ બધેથી. આમથી તો જવું, ઉનાથી જવું હોય તોય જવાય. 5 તો કાપી લેજો. કોને 5 કાપી લે? હા, નહીં કપાણું હોય. મારે આગળ કે કહેવાય છે 1/2 કિલોમીટર છે. હા તો વાળી નાખો, ઉપર નહીં. ઓ પોતાને પોતામાં જ ફોકસ કરે. પોતામાં. હા તો તમે એવા બાપા આમ જત થોડું તમે અમારા વ્યુઅર્સ ને શું કહેવા માંગો છો? ઓ માય ગોડ, શું એટલું બધું થોડું કેમ કરી નાખ્યું? તો ઉપર નોર્મલ કરી નાખો. આલે આ નોર્મલ. તો અમે અત્યારે અજુભાઈને વાસડો વાડો પીડ્યો. તો અત્યારે અમે અજુભાઈને સવાણું કરવા હારે લીધા છે. સવાણું કરવા હું પણ સવાણું યાર સવાણું તમારે આમ કાઈ. એટલે અજુને કેટલો ધોળો કરી તું? અજુને નથી કરવાનો, આપણે ફોટા ઉપર ફોકસ કરી બ્રાઇટનેસ વધારે એટલે મારે કાઈ મારા ઉપર મારું બધું ફોકસ મારા ઉપર જ હોય. મારો વ્લોગ હોય તો સમજાણો. હા ભાઈ, સમજાઈ ગયું ભાઈ? હા ભાઈ. હા એમ. તમારે કુતરા બહુ ભરાડ્યો ભાઈ. આમ આવે ને વાયા ધોડે વાડીમાંથી બહાર કાઢે. હમણાં અમે આવતા હતા કુતરો ધડ્યો છે કઈ નહીં વાહે કુતરો. હરણ નતું દેખાતું. એલા તમારું કાકો હરણ ન કે રોજડું કહેવાય. રોજડું નતું, હરણ હતું. રોજડું નતું. રોજડામાં હરણમાં અમને ફેર ખબર પડે. હા હો ભાઈ, અહીંયા માંથી હરણમાં આઈ ગીરનું જંગલ આવી ગયું. તો કાઈ નહીં, આગળ તમને દેખાડી જોને કદાચ. અમે આવ્યા છે અમારા અજ્જુભાઈની વાડીએ. હો આ ઈ છે નીકળી ગયું છે. હવે આવી નંબર પ્લેટ નાખી દીધી, પછી જોઈ લો તમે. વાસળી લઈ લે પેલા. તો ભાઈ મેં ભાઈને કીધું કે આમાં સેટ પાણી માથે નાખી દે ને એકાદી ડોલ બોલ ભરીને, કારણ કે ગાડી બહુ ખરાબ છે, ગંદી છે. ખરાબ ને ગંદી છે. રેડી આવા દો માથે પાણી. શું કરે છે? ઉપર આ વિવેક આ માથે માથે. ઓય ધીમે ધીમે. ધીમે હોવાય.
હેઠો ઉતરી જા હા મેડી ગાભો મારવા તાડી ગારો બધો વીયો જાય હા આપણે ગાભો નથી મારવો પણ બસ છે આટલી તો બહુ આમાં કઈ ફેર જ નથી પીડો કાંઈ વાંધો નહીં હાલો તો હવે નીકળીએ આપણે જવાનું છે એક જગ્યાએ આવીને પછી આજ ગાડી ધોવડાવવી પડશે રામ રામ જો ભાઈ આ મારા આદિભાઈ છે આ આપણને લઈ જવાના છે એક જગ્યાએ ચાલો બેસી જાઉં પેલા ના નો બેરો તો યાર આદિભાઈ આપણે કઈ જગ્યાએ જવાનું છે ભાઈ આપણે જવાનું સાણા વાક્યા હણા વાક્ય ત્યાં શું છે ત્યાં છે મોમાઈ માતાજીનું મંદિર ડુંગરો છે અને પાંડવોની ગુફા છે પાંડવોની ગુફા એટલે આમ બહુ પહેલાના જમાનાનું હોય છે ને હા ઇતિહાસ છે એનો બહુ જૂનો પાંડવો વનવાસ દરમિયાન ત્યાં આવ્યા હતા હા અને ત્યાં રહ્યા લગભગ બહુ લાંબો સમય એવું છે કાંઈ વાંધો નહીં હાલો પેલા આપણે ભાઈઓ ત્યાં જઈ અને હાલો પછી આપણે કઈ આમથી આપણે આવી તો કયો રસ્તો કઈ જગ્યાએ થઈને આવવાનું ત્યાં ત્રાકુડાથી જામકા થઈને ત્રાકુડાથી જામકા થઈને પછી આગળ આવો એટલે બે ત્રાકુડાથી જામકા થઈને હાણા વાક્યા પાસેનું ગામ છે હાણા હા વાક્યાની અંદર જ આવે આ ગામ ટુ બરોબર પછી આગળ રોડ જાવ એટલે બે ફાડા આવે આપણે ખરાબ રસ્તો છે ત્યાં ત્યાં હાણાનું બોર્ડ આવી જ જાય આવી રહ્યું છે ને કાંઈ વાંધો નહીં હાલો આપણે તો ભાઈઓ આપણે આ રસ્તે જઈએ છીએ ચડી જાય ને ગાડી ઠેઠુંથી ચડી જ જાય તો વાંધો નહીં અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે ગાડી મૂકી દીધી છે ને હવે આપણે ઉપર મંદિરે જઈએ છીએ ત્યાં મોમાઈમાનું મંદિર આવે ઉપર આવું કંઈક મંદિર છે અહીંયા બહુ સરસ લોકેશન છે તમારા ફોટા બોટા પડવા હોય તો બહુ મજા આવે ભાઈ પેલા ટ્રાય કરે છે ચડવાની પછી વાહ મારે જવાનું છે હાલો જાઓ હાલો ભાઈ હું અહીં ઊભો હાલો તમે બધા વીઓ આવી તો આ બધા પાણા ભાગી જાય યો હાલો ફાટી જાય ઊભે ઊભો એ ઉપર જો સ્લીપ થાય એમ છે આ સોળો તેડી ની હવે હા છોડો અમને ઓલા ભાઈ કીધું બસ કે સંપલ લઈ ગયો હાથમાં ઓલા ભાઈ કીધું પગમાં ફીટ કરી દે કઈ હું ઓહો ભાઈ લોકેશન જો થાકી જાય બાબા અહીંયા આથી જાવ છે આથી થાપો મારું માઉન્ટેન જાવ ઉભે રહો ભાઈ અહીંયા નહીં રહ્યો હે હવે યો Wow! Saw any gate.
સો બ્યુટીફુલ. લુક એટ લાઈક હે મંદિર છે અહીંથી આમ જો બધું દેખાય. હે હે ભાઈ હું કહો છો? કાઈ નહીં અજય તમે શું કહેવા માંગો છો? અજયભાઈને વ્યૂ બહુ મસ્ત લાગ્યો છે એનો. હા હા આમ જોવો તમે બધા નાનો ગિરનાર. નાનો ગિરનાર. નાનો ગિરનાર. માઉન્ટેન એવરેસ્ટ તો એટલી મજા આવે છે ને કે વાત જવા દો. બરોબર હે હા એટલે જ કહું છું એટલી મજા આવે છે ને કે વાત જવા દો. ને તમને આમ અહીંયા વ્લોગ ઉતારો તમે બધાને વાતો કરશો તો મેં કીધું વ્લોગ ઉતાર લો. હા ઉભા રહ્યો આવું ને હાલો. આનંદ જ લેવાનો હોય નકરો જગ્યા. તમે ભાઈ કોઈ વસ્તુ નહીં. તમે ભાઈ શાહરુખ ખાન નો પોઝ કર્યો કેમ? હા હા કેમ તમે કરો ઈ એક પોઝ રોહિત તો કે પાટું માર્યું હોય ને તો ઓલા બોલે છે કિનારે કોઈ પેલા તું બોલતા શીખી જા. જેને ભાઈ થોડુંક મને આવડે છે. પોલિયોની તકલીફ રહી ને એટલે થોડુંક એવું રહેશે. તકલીફ વાળું છે. એની છે. મને એકય નહીં. કોણ જેવો છે? હું ભાઈ કેસે હો જનાબ. હાણા બધાય તમે જોઈ લો કોઈને આવવું હોય તો 50 રૂપિયા ટિકિટ છે ત્રાકુડાથી હાણાની. અજયભાઈની બસ હાલે છે એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આ લોકેશન ને એકવાર પાઇટ જરૂરથી કરીને ખાઓ પછી આવે ડીઝલ ભેગું 15 રૂપિયા વધી જશે ભાઈ. મોડું ન કરતા નકર સીધા 100 થઈ જાય. આમનું લોકેશન ગયો તમે વધવામાં છે. વરસાદ જેમ વધે ને ભાડું વધવામાં છે. અને ભાઈ તમારી બસમાં શું શું ફેસિલિટી છે? વાઈફાઈ હોટસ્પોટ પાણી બધું સંડાસ બાથરૂમ સંડાસ બાથરૂમ બધું. ઈ માઈલી કોઈ વસ્તુ ઈ માયલી વસ્તુ નહીં એમ. બાકી યાર આમ બેહી જવાનું. ગારો ખૂંદવાનો. હલો વિડિયો તમે કેમ બતાય છે હલો. વિડિયો ને તમે ગારો ખૂંદતા હોય ડીલ ડન. અજયભાઈ બ્લોગ પાછો ચાલુ કર્યો છે ભાઈ લાગે કઈ કેવું હોય કહી દે. શાસ્ત્રીય કાલ હો. શસ્ત્રીય કાલ આવે. સેડા એટલે ગરમી બહુ થાય છે થાકી ગયા છે તમે ભાઈ નથી થઈ ગયા છી છી છી. બહુ કડક હો ભાઈ બહુ કડક. મૈત્રી ભાવ કહેવાય બંને ભાઈઓને કાં છે મૈત્રી ભાવ છે કે પછી શેડા ગરમી બહુ થઈ ગઈ. લાગે છે કેમેરો જોઈને જ ગરમી છે મોલ કોને કીધું કેમેરા કંઈક ઈ રીતનો છે. તાણ આવે ને કાંઈ નહીં કાંઈ દોઢ દેવા પડે ને. હા આ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે. કાલની જેમ પલળવું નથી એટલે પાછા હેઠે વીએ જાય છે. હાલો ગુફામાં જાય ગુફામાં મારે ઘૂસી જવાનું છે ભાઈ. તપ કરવાનું છે. તને જુનાગઢ ચડાઈ દેવો સજુડા. ભાઈ અત્યારે ઉતરીએ છીએ લપસાય એવું છે ભાઈ. હવાણ થઈ ગઈ ભાઈ. ભાઈ વ્લોગ માં નખાય એવી નથી પણ એક હવાણ એવી થઈ ગઈ. અરે રે હજુ ભાઈનો અમારી ડેરિંગ વાળો દબદબો ભાઈ તો આવી કઈક હા અહીંયા આવો ડુંગરો છે ને અમે ગુફામાં છી. બહુ અવાજ કરવો ભાઈ બહુ અવાજ વિવેકભાઈ બહુ અમારે અવાજ વિવેકભાઈ તો ભાઈ તમે જોઈ શકો છો અહીંનું લોકેશન કેવું છે. એકદમ આમ ગ્રીનરી. હમણાં આપણે 2-3 દિવસથી તો આપણે એવા ડુંગરામાં જ બ્લોગ ઉતારીએ છીએ. અને અહીંયા ગુફાઓ એટલી બધી ગુફાઓ છે લગભગ કેટલી 301 જેટલી છે 360 જેટલી ગુફાઓ છે બરોબર. અને આમાંથી 62 ગુફાઓમાં જવાય એવું છે. અને બાકી બધી ગુફા જે છે એ અંદર પર્વતોમાં છે અંદર એટલે આપણે એમાં જઈ ન શકીએ બરોબર કારણ કે એના રસ્તા છે. ગુફાઓ હા જો કેમેરામેન ઝૂમ કરો તમે ત્યાં જો એક ગુફા છે સામે ડુંગરા ઉપર એક માતાજીનું મંદિર છે પાછું અને ઘણા લોકો આમ ચડે છે બરોબર. અને અહીંની એક લૌકિક માન્યતા એવી છે અહીંની એક ગુફામાંથી સીધું જુનાગઢ નીકળે.
ઓ બરોબર. આ પાંડવોના સમયની ગુફા છે. પાંડવોએ જ બધી ખોદેલી ને એમના નિવાસ માટે જ બનાવી હતી આ ગુફાઓ. બરોબર એવું છે એમ ને. અને આ તો બહુ જૂની છે ને, બહુ, કેટલાય બહુ, સદીઓ વર્ષ બહુ જૂની છે. જૂની, હા. બરોબર અને એક માન્યતા એવી છે કે બુદ્ધો હોતા ગુફાઓમાં રહેલા છે. બરોબર. આ કઈ હકીકત નથી પણ માન્યતા છે. હવે માન્યતા છે એક. એટલે હવે કોને ખબર કે કેવું છે કેવું નહીં, બરોબર. પણ અહીંયા તમે આમ પહેલાના જમાનાનો ઇતિહાસ જાણવા આવો ને તો તમને અહીં બહુ આમ મજા આવે. હા. તમને જો હિસ્ટ્રીમાં કે એવા સબ્જેક્ટમાં તમને જો ઇન્ટરેસ્ટ હોય ને તો તમને અહીંનું જે વાતાવરણ છે, અહીંની જે સુગંધ છે એની તમને ખબર પડે, તમને એનો આનંદ આવી જાય એવી આ જગ્યા છે, બરોબર. અને ગુફાઓ જોવો તમે એકદમ કોતરીને કોતરીને, હા, એકદમ તમે જો પાણા કોતરેલા છે. હવે તમારી વાહનો આ સીન જો. અને અત્યારનું તો તમે જોઈ શકો, આ બાંધકામ અત્યારનું તો નથી, નથી, સીધી નથી. રીતે દેખાય જ છે, 100%. બરોબર. આ તમે જોવો, આ જે કોતરણી છે એ અત્યારે તો કોઈ કરી જ નથી શકતું, અત્યારે તો એવા કારીગર જ નથી, બરોબર. આ સ્વાભાવિક છે, બહુ જ પહેલાના ટાઈમમાં બનાવેલું છે, બરોબર. અને પાંડવોએ બનાવેલું હશે, તમે હા, કહો છો, હા. બરોબર. બરોબર, કઈ વાંધો નહીં. તમને જે પાણીનો ટાંકો અત્યારે તમને દેખાઈ રહ્યો છે, એ પાણીનો ટાંકો સાધારણ નથી. આ એટલો ઊંડો છે ને, તમે આ પર્વત જોઈ લ્યો આખો, બરોબર. આ તમને ઉપર આખો જે પર્વત દેખાય છે ને, જેટલી પર્વતની સાઈઝ છે ને એટલી જ આ ટાંકાની સાઈઝ છે. અને આવા ટાંકાના મોઢા આખા ડુંગરામાં છે બધે. આમાં કોક પડી ગયું મરી જ જાય ને. પૂરું પાળ્યો. તો મિત્રો, ત્યાં પણ તમે જોઈ શકો છો એક ગુફા છે. આવી અહીં કેટલી 360 જેટલી ગુફાઓ છે, બરોબર. અને અલગ અલગ છે. અડધાને તો ખબર નથી કે આ ગુફામાં કેટલી ગુફાઓ ક્યાં ક્યાં આવેલી છે, બરોબર. એવું છે. અહીંના જે સ્થાનિક લોકો હોય એને એની વધારે નોલેજ હોય. આપણને તો ભાઈ લાવ્યા છે એટલે એને આપણને જણાવ્યું હતું કે કેવું અહીંયા છે કેવું નથી. એટલે મેં તો કાંઈ વાંધો નહીં, વ્લોગ ઉતારશું. ઘણા દિવસ પહેલા વાત થઈ હતી, પણ આજે પછી ટાઈમ મળ્યો એટલે આપણે અહીંયા આવ્યા છીએ વ્લોગ ઉતારવા. અને આ તમે ગુફા જોવો, તમને આમ એવી અહીંયા કલાકૃતિને તમે અહીંની પેલાની તમે જે સ્ટ્રક્ચર તમે પેલાનું જોવો ને તો તમને એવું થાય. આમ તમે જોવો, અહીં તો ચામાચીડિયા બોલતા હોય એવું લાગે છે. અંધારું આ ફોનમાં ISO વધારીને બતાવે છે, બાકી અહીંયા અંધારું છે ફૂલ, ખબર નથી પડતી. ફોનમાં સારું આવે છે. અને એક કહેવાનું એમ છે, આ બધા જો રૂમ તમને બતાય કે આ પાંડવોના રૂમ છે. એવું છે, બરોબર. મોઢામાં ખાઈ ગયો એમ કરો. પીઠ પાછળ ઘા કરી દીધો છે. પીઠ પાછળ ઘા કર્યો છે. ઓલી ગાડી કેમ આમનો પડી છે? વિન્ટેજ છે.